શ્રી રામ આ વિડિયોમાં અમે હનુમાનજીની શક્તિ અને તેમની ભક્તિની વાર્તા જણાવી છે। હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતાના ભક્તોના તમામ દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરી દે છે। જો તમે પણ બજરંગબલીના પરમ ભક્ત હોવ તો આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો। જય હનુમાન, જય બજરંગ, જય શ્રી રામ। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હનુમાન દાદાની અપાર શક્તિ અને તેમની અદ્ભુત ભક્તિ વિશે। કહેવામાં આવે છે કે જ્યાં હનુમાન દાદાનું નામ લેવાય છે ત્યાંથી દુઃખ, ભય અને સંકટ દૂર થઈ જાય છે। જો તમે પણ ઈચ્છો છો કે હનુમાન દાદાની કૃપા તમારા જીવન પર બની રહે તો આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો। ભાગ 1, હનુમાન દાદાનો જન્મ। હનુમાન દાદાનો જન્મ માતા અંજની અને કેસરીના ઘરે થયો હતો, એટલા માટે તેમને અંજનેય પણ કહેવામાં આવે છે। બાળપણથી જ હનુમાન દાદા ખૂબ જ શક્તિશાળી હતા। એક દિવસ તેમણે આકાશમાં ચમકતા સૂરજને ફળ સમજી લીધું અને તેને ખાવા માટે ઉડી ગયા હતા। આ ઘટના બતાવે છે કે હનુમાન દાદામાં બાળપણથી જ કેવી અપાર શક્તિ હતી। ભાગ 2, શ્રીરામ પ્રત્યે ભક્તિ। હનુમાન દાદાની સૌથી મોટી ઓળખ છે તેમની શ્રીરામ પ્રત્યેની અખંડ ભક્તિ। જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કરીને તેમને લંકામાં રાખ્યા હતા ત્યારે હનુમાન દાદા જ હતા જેમણે વિશાળ સમુદ્ર પાર કરીને લંકામાં પ્રવેશ કર્યો। તેમણે ત્યાં જઈને માતા સીતાને ભગવાન રામનો સંદેશ આપ્યો અને પછી પોતાની શક્તિ બતાવતા આખી લંકાને અગ્નિમાં ભસ્મ કરી દીધી। ભાગ 3, સંકટમોચન। હનુમાન દાદાને સંકટમોચન કહેવામાં આવે છે એટલે કે જે દરેક સંકટ અને મુશ્કેલી દૂર કરે છે। કહેવાય છે કે જો કોઈ ભક્ત સાચા દિલથી હનુમાન દાદાનું નામ લે તો તેના બધા જ દુઃખ અને કષ્ટ દૂર થઈ જાય છે। એટલા માટે જ લાખો લોકો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। સમાપન મિત્રો, હનુમાન દાદા આપણને 3 મહત્વની વાતો શીખવે છે। 1. હંમેશા સત્યનો માર્ગ પસંદ કરવો। 2. ભગવાન પર અટલ વિશ્વાસ રાખવો। 3. અને ક્યારેય હિંમત ન હારવી। જય બજરંગબલી। જો તમે પણ હનુમાન દાદાના ભક્ત છો તો કોમેન્ટમાં જરૂર લખજો। જય